આપણે જો કહેવત છે, સંપ ત્યાં જમ્પ અને સાયકલ ત્યાં પંપ એમ. હા હા, એવી કહેવત છે, મેં સાંભળેલી છે, એટલે હું તમને કહું છું. હવે અમારે ગામમાં છે ને 2.5 ફૂટનો આમ જણ આદમી, તે એકવાર મને રસ્તામાં સામો મળ્યો. મેં કીધું એલા કઈ બાજુ? મને કે વાડીએ જવું. તે હાથમાં આમ સાયકલને ધક્કો મારે જાય. એટલે મેં કીધું વાડીએ જતો, મેં તો વાડી જ તારી, મેં તો દૂર છે, મેં તો સાયકલ ઉપર બેસી જા. મને કે હાશી વાત છે, સાયકલ લઈને કે સાયકલ ઉપર બેસીને જ જવું, પણ મને કે ઢોરો આવવા જોઈએ તો એ કે બેહું ને એમ. હવે રોવા મૂળામાં 2.5 ફૂટનો, એટલે સાયકલ ઉપર એમ તો સડી કે નહીં. ઢોરો આવે ને ત્યાં ઢોરાને ટેકે સાયકલ ઊભી રાખે, પછી ઢોરા ઉપર સડીને પાછું ઓલી બાજુ જ્યાં સાયકલ પડી હોય ને ત્યાં ધીમે એક કરતો લહરીને સાયકલ ઉપર બેસી જાય. પછી સાયકલ ઉપર બેસીને વાડીએ જાય. પછી વાડીએ જઈને પછી ત્યાં કે ઉતરી તો અકવાનો છે નહીં. એના પપ્પા હોય તો એના બાપુજી હોય તો ઉતારે, નગર વળી અહીંયા ખળામાં ફરતો ઘૂમરા મેરે રાખે. હાં સુધી બાપુજી ન આવે તો હાં સુધી ઘૂમરા મેરે રાખે. ઉતરવું કેમ? એવું થાય પછી. અને અત્યારે તમારે જોવું બાયુમાં એવી ફેશન એમ એવો ક્રેઝ પકડ્યો છે ને વાત પૂછોમાં એમ. જ્યાં જાવ ને ફેશન ફેશન ફેશન. હવે તો એવી ફેશન એવી બાપાને લેંઘા છે એના પ્લાઝા બનાવ્યા. હવે પ્લાઝામાં બાપાના લેંઘામાં કોઈનો ફરક નહીં, ખાલી કલરનો ફરક. બાપાનો લેંઘો સફેદ હોય, પ્લાઝો કલરવાળો હોય. તો એક ભાઈના પત્ની 8-10 દિવસથી એમ શું કહેવાય ઓલાને કહેતા હતા કે હવે મારે લેંઘો લેવો, અરે પ્લાઝો લેવો. ઓલાનો પગાર આવેલો નહીં, ઓલો હલવાનો કરવું હું. તે એકવાર પછી મગજ છો ને ખાર ખાઈ ગયો, 30 ચડી. તેને બાપાનો જે સફેદ કલરનો લેંઘો હતો ને એ લઈને ગયો બહાર, કલર કરાવીને લઈને આને આપી દીધો કે હાલે આ તારો પ્લાઝો એમ. હવે આ બાઈ પ્લાઝો પહેરીને આટા મારે, એના બાપા લેંઘો ગોતે. એને બાપા ઘડીક આમ વહુ સામું જોવે, ઘડીક આમ બધા કબાટમાં ખાના ખોલીને જોવે. એ કે હવે પહેર્યો છે મારા લેંઘા જેવો, પણ એ કે આ કલર એ કે અલગ છે, કે મારો લેંઘો એ કે સફેદ કલરનો હતો, એ કે એ દેખાતો નથી. એટલે કે તમે એ ગોતોમાં તમારા લેંઘાનો કલર છે ને કે તમારો છોકરો બદલી આવ્યો છે, બીજું કાંઈ નથી. એનો પગાર થાય ને તમને પાછો બીજો લેંઘો લઈ દે. એટલે આ લેંઘા એ માઝા મૂકી છે એમ.